અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. ભગવાન આ દિવસે નિજ સ્થાન છોડીને નગરયાત્રાએ લોકોને દર્શન આપવા માટે નીકળે છે. જગન્નાથપુરીથી શરૂ થયેલી આ રથયાત્રા આજે તો દરેક મોટા મોટા નગરોમાં કાઢવામાં આવે છે અને ભારતના દરેક હિન્દુ ધર્મના લોકો શ્રદ્ધાની સાથે આ જગન્નાથની યાત્રામાં જોડાય છે. પ્રભુ જગન્નાથ સ્વામીની રથયાત્રા ક્યારે અને કયા કારણોસર શરૂ થઈ તે અંગે આજે ઘણી કથાઓ પ્રચલિત છે. તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. જેમાંની પ્રથમ કથા છે કે જ્યારે રાજા ઇન્દ્રગુમે જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવી, ત્યારે રાણી ગુંડીચાએ મૂર્તિઓ બનાવતી વખતે શિલ્પકાર વિશ્વકર્મા અને મૂર્તિઓને જોઈ, જેના કારણે મૂર્તિઓ અધૂરી રહી. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે ભગવાન આ જ સ્થિતિમાં સ્થાપિત થવા માંગે છે. ત્યાર પછી રાજાએ આ અધૂરીઓ મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરી. તે સમયે પણ આકાશમાંથી એવું સંભળાયું કે ભગવાન જગન્નાથ વર્ષમાં એક વખત તેમના જન્મસ્થળ મથુરામાં ચોક્કસ આવશે. સ્કંદ પુરાણમાં ઉત્કલખંડ અનુસાર રાજા ઇન્દ્રગુમે અષાઢ શુક્લ તૃતીયાના દિવસે ભગવાનને જન્મસ્થળ પર મુલાકાત લેવાની વ્યવસ્થા કરી હતી. ત્યારથી આ પરંપરા ચાલુ થઈ ગઈ છે. બીજી એક પ્રચલિત કથા અનુસાર સુભદ્રાની દ્વારકા જોવાની ઈચ્છા પૂરી કરવા માટે શ્રી કૃષ્ણ અને બલરામે અલગ અલગ રથમાં બેસીને પ્રયાણ કર્યું. આ રથયાત્રા દર વર્ષે પુરીમાં સુભદ્રાના શહેરમાં આવેલી મુલાકાતની યાદમાં યોજાય છે. સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્ય પુરાણ, બ્રહ્મ પુરાણમાં પણ આ રથયાત્રાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્રીજી કથા અનુસાર એકવાર રાધારાણી શ્રી કૃષ્ણને મળવા કુરુક્ષેત્રમાં પહોંચ્યા અને ત્યાં તેમણે શ્રી કૃષ્ણને વૃંદાવનમાં આવવા વિનંતી કરી. રાધારાણીની વિનંતી સ્વીકારીને એક દિવસ જ્યારે શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે વૃંદાવનના દ્વારે પહોંચ્યા, ત્યારે રાધારાણી, ગોપીઓ અને વૃંદાવનના લોકો એટલા ખુશ થયા કે તેઓએ ત્રણેયને રથ પર બેસાડ્યા અને તેમના ઘોડાઓ હટાવ્યા અને તેમના હાથે રથ ખેંચ્યો અને શહેરની મુલાકાત લઈ ગયા. આ સિવાય વૃંદાવનના લોકોએ તેમને વિશ્વમાં ભગવાન એટલે કે જગન્નાથ કહીને બતાવ્યા. પછી આ પરંપરા વૃંદાવનમાં જ નહીં પરંતુ સમગ્ર જગન્નાથમાં શરૂ થઈ ગઈ છે. અને ચોથી કથા અનુસાર ચરણ પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણની સાથે બલરામ અને સુભદ્રાજીના દરિયા કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે તે સમયે દરિયા કિનારે વાવાઝોડું આવ્યું અને ભગવાનનો અડધો ભાગ બળી ગયેલો તરતા તરતા પુરીના દરિયા કિનારે પહોંચી ગયો. પુરીના રાજાએ ત્રણેય મૃતદેહોને અલગ અલગ રથમાં મૂકી દીધા અને લોકોએ જાતે રથ થકાવીને આખા શહેરમાં યાત્રા કાઢી. અંતે જે લાકડાના શબ સાથે તરીને આવ્યા હતા તેમાંથી પેટી બનાવીને શબોને તેમના રાખીને જમીનમાં દફનાવી દીધા. આ ઘટનાની સ્મૃતિમાં પણ આજે આ રથયાત્રા કાઢવાની પરંપરા ચાલી આવી છે. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.